બ્રોડગેજ મિશન અંતર્ગત યોગી ચોકમાં આજે હનીફભાઈ નાડની ટીમ દ્વારા એક સેવાકીય કામ થઈ રહ્યું છે. જોઈ શકો છો, બ્રોડગેજ વિના કાંઈ નહીં ખપે. હવે ગવર્મેન્ટમાં વર્ષોથી 2009ના બજેટમાં તત્કાલીન રેલવે મંત્રી લાલુ પ્રસાદ યાદવે ધારી બ્રોડગેજને મંજૂરી આપેલી છે. 2009માં ગૂગલ ઉપર સર્ચ કરવાની છૂટ છે બધાને. અને વર્ષોથી ખોડીદાસ બાપા ઠક્કરે પોતાની જિંદગી ખપાવી નાખી છે આંદોલન કરી. બજરંગ ગ્રુપે પણ અસંખ્ય આંદોલનો કર્યા છે. હનીફભાઈ નાડ, તમારું શું કહેવાનું હનીફભાઈ આ બાબતે? મિશન બ્રોડગેજ ધારી, જલાલા અને વિસાવદરની જનતાની સુખાકારી માટે, સવલતો માટે, સુવિધાઓ માટે આજે ધારી શહેરમાં જે સહી ઝુંબેશ કરવામાં આવી છે, ત્યારે સરકારની પાસે આપણે યોગ્ય માંગ કરી રહેલા છે કે ધારીની સાથે જે હળહળતો અન્યાય કરવામાં આવેલો છે એની સામે અમે રોષપૂર્વક એક આવેદન પત્ર પણ પાઠવવાના છીએ અને અમારી માંગણી સરકાર સમજી અને અમારી માંગણીને સંતોષે તેવી યોગ્ય માંગ કરી રહેલા છે. મારો બીજો પ્રશ્ન છે કે અવારનવાર સાંસદ એમ કહે છે કે હું રજૂઆત કરું છું, બરાબર છે? તો એ રજૂઆતનો ફળ શું મળ્યું? તમે લોકસભાની અંદર આપણા સાંસદ ભરતભાઈ સુતરિયાએ અનેકવાર રજૂઆતો કરી છે, પરંતુ આ રજૂઆતો અખબારોના માધ્યમથી, ન્યૂઝ ચેનલોના માધ્યમથી લોકો સુધી પહોંચે છે, પરંતુ માંગ સ્વીકારવામાં આવતી નથી. અમારે માંગ, અમારી સુવિધા જોઈએ છે. લોકસભાની અંદર અમારા સાંસદ તો ખૂબ સારું કામ કરે છે, પણ અત્યાર સુધીમાં સફળતા મળેલી નથી. ત્યારે સ્વયંભૂ જાગૃત નાગરિકો, ધારી પત્રકાર સંઘ અને જાગૃત નાગરિકો આજે સહી ઝુંબેશ ઉપાડી છે. એની અંદર સરકારને અમારી માંગ છે એ કબૂલ કરવી પડશે. અમારો બીજો પ્રશ્ન છે કે આ બુલેટ ટ્રેન એટલી બધી મોંઘી છે અને તમામ રેલવે બજેટનો પૈસો બુલેટ ટ્રેનમાં ફાળવી દીધો, બરાબર? તો નાના એકમો છે જે આ જોડવાના, આમ જોઈએ ને તો બુલેટ ટ્રેનનું સપનું દેખાડવામાં આવે છે. અમને પણ 1.5 વર્ષ સુધી બ્રોડગેજનું સપનું દેખાડવામાં આવે. 1.5 વર્ષ સુધી ધારી તાલુકાની જનતાએ એક પણ ઉકારો ન કર્યો કે આજે આપણને બ્રોડગેજ મળશે, કાલે બ્રોડગેજ મળશે. પણ છેવટે હારી થાકીને ધારી પત્રકાર સંઘે એક મુહિમ ઉપાડી